ભાવનગરમાં શિવમ અમૃત સોસાયટી જવાના માર્ગ પર બાવળની ઝાડીમાં વંડી પાસેથી અધેવાડા રહેતા મયુરભાઈ હીરાભાઈ પરમારનો મૃતદેહ મળ્યો હતો, જેથી ભરતનગર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં હત્યાનો ગુનો નોંધાયો હતો। આરોપીની શોધખોળ એલસીબી પોલીસ કરી રહી હતી, ત્યારે મળેલી બાતમીના આધારે બાઇક લઈને ઊભેલા અને ચિત્રા વિસ્તારમાં રહેતા રાજેન્દ્રભાઈ ગોબરભાઈ સોલંકી નામના શંકાસ્પદ વ્યક્તિને એલસીબી કચેરી ખાતે બોલાવી પૂછપરછ કરતા તેણે ઉપરોક્ત હત્યા કરેલ હોવાની કબૂલાત કરેલ, જેથી આગળની વધુ તપાસ માટે તેને ભરતનગર પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ। આમ ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાના ગુનાનો વણુકેલ કેસના આરોપીને એલસીબી પોલીસે ઝડપી લીધો। રાहुल राहुल गुड हो राहुल बना लिया बाहर काटो